નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકામાં સરકારી જમીનો ઉપર થયેલા દબાણો તેમજ રોડ માર્જિનમાં થયેલા દબાણો અંગે આજે આપણે સ્થળ મુલાકાત કરી અને સ્થિતિનો ક્યાસ મેળવશું। કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમાં દબાણ અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ બાદ કાર્યવાહી પણ કરવામાં આવી છે, તેમ છતાં દબાણ દૂર નથી કરાયું અને તે અંગે લોકોનું એવું માનવું છે કે જ્યાં સુધી પરિણામલક્ષી કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ દબાણો વધતા જ જશે। આજે આપણે સોરસુંબા વિસ્તારમાં બહુ ચર્ચિત માર્કેટના સ્થળ ઉપર ઉપસ્થિત છીએ, જ્યાં અગાઉ ટીડીઓની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ દબાણ ઠેરનું ઠેર છે। જિલ્લા વિકાસ અધિકારી પાસેથી આ અંગે આપણે જાણવાનો પ્રયાસ કરીશું, પણ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં સોરસુંબા વિસ્તારની માર્કેટમાં આજે પણ દબાણ યથાવત જોવા મળી રહ્યું છે। ગંગાદેવી માર્ગ ઉપર આવ્યા છે, જ્યાં રોડ માર્જિનમાં દબાણ કરાયેલું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। સામાન્ય રીતે રોડની એક ચોક્કસ માર્જિન નક્કી કરવામાં આવે છે કે જ્યાંથી વિકાસ કામો માટે સરળતાપૂર્વક કામગીરી થઈ શકે, જે અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ મુલાકાત કરી ચકાસણી કરી જો ખરેખર માર્જિનમાં બાંધકામ થયું હોય તો તે દૂર કરે, જેથી કરીને વિકાસ કામોના અમલીકરણ દરમિયાન સમસ્યા ન ઉદ્ભવે। ઉમરગામ તાલુકામાં આજે વરસાદે વિરામ લેતા કર્મઠ ધારાસભ્ય રમણભાઈ પાટકરે જિલ્લા તાલુકા પંચાયત સભ્ય સંગઠનના હોદ્દેદારો અને વિભાગીય અધિકારીઓ સાથે બિસ્માર્ક માર્ગોની મુલાકાત લીધી હતી। ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા ટીમના સભ્યોએ બોરલાઈ, બોરીગામ, કચ્ચીગામ, સરીગામ વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં અતિ બિસ્માર્ક માર્ગોનું તાત્કાલિક ધોરણે ધારાસભ્યની સૂચનાથી સમારકામ હાથ ધરાયું હતું। ઉમરગામ તાલુકામાં પ્રજાને પડતી મુશ્કેલી સંદર્ભે સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય રમણભાઈ પાટકર હર હંમેશ તત્પર જોવા મળે છે। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પ્રમુખ મનીષાઈ, ઉપપ્રમુખ જયશ્રીબેન, ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હા, કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામલી તથા કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું। કુલ 10,000 વૃક્ષો રોપવાના લક્ષ્યાંક સાથે આજથી અભિયાનનો પ્રારંભ કરાયો હતો। આજરોજ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીના એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત આજે અમે અમારા સુભાષચંદ્ર બોઝ બગીચામાં 200 વૃક્ષોની વાવણી કરવા આજે હાજર થયા છે। નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, તમામ સભ્યશ્રીઓ આજે હાજર છે સ્ટાફ સાથે। એના સિવાય આ મહિનામાં આ જ પ્રોગ્રામ અંતર્ગત આખા નગરપાલિકા વિસ્તારમાં અમે કુલ 10,000 વૃક્ષો તમામ વોર્ડમાં વાવવાનું અમે આયોજન કરેલ છે અને ઉમરગામને જેટલું છે ગ્રીન કવરમાં આપણે લાવવાની કોશિશ કરી છે। જે આજરોજ ઉમરગામ નગરપાલિકા દ્વારા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો વાવવાનું કામ અત્યારે અમે સભ્યો અંકુશભાઈ, કારોબારી અધ્યક્ષ શ્રી ગણેશભાઈ, વર્ષાબેન, આદિત્યભાઈ, દિલશેરભાઈ, સુરેશભાઈ, જયશ્રીબેન, ઉપપ્રમુખ રાજાભાઈ, પ્રભાબેન અમે હાજર છીએ ને 200 વૃક્ષો અત્યારે અને આ મહિનામાં બાકીના જે 10,000માંથી જે બાકીના વૃક્ષો છે એ લગાવવાના છે। નગરજનોને એક અપીલ કરવા માગું છું કે બને ત્યાં સુધી 120 માઇક્રોન નીચેનું જે પ્લાસ્ટિક જે ડેલી યુઝ માટે આપણે બજારમાંથી કે આમ તેમથી આપણે વાપરીએ છીએ એને વાપરવાનું આપણે બંધ કરીએ અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળવા માટે હું ઉમરગામની જનતાને આહવાન કરું છું। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે સ્ટેટ હાઈવે, કોસ્ટલ હાઈવે, ગ્રામ્ય માર્ગોનું વ્યાપક ધોવાણ થયું છે, જ્યારે નેશનલ હાઈવે નંબર 48 પર ખાડા પડ્યા છે। મુંબઈ તરફ જઈ રહેલી સ્વિફ્ટ કારને ખાડાને કારણે અકસ્માત નડ્યો હતો। કાર ખાડામાં પટકાતા ચાલકે સંતુલન ગુમાવ્યું હતું, જેને કારણે કાર ગટરમાં ખાબકી હતી। સદભાગ્યે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ધરમપુર તાલુકાની તમામ નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ધરમપુર તાલુકાના સિદ્ધુંબર ગામ નજીકથી વહેતી માન નદીના જળસ્તરમાં વધારો થતાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। નદીના એક કાંઠે સિદ્ધુંબર ગામ છે, જ્યારે બીજે કાંઠે મુક્તિધામ છે। ગામના લોકો મુક્તિધામ સુધી જવા માટે કોઝવેનો ઉપયોગ કરતા જોવા મળે છે। ગામમાં એક મહિલાનું મૃત્યુ થતાં ગ્રામજનો પાણીમાં ગરકાવ થઈ ગયેલા કોઝવે પરથી અંતિમ યાત્રા લઈ પસાર થતા જોવા મળ્યા હતા। જિલ્લાના ધરમપુર, કપરાડા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળતા જોવા મળે છે।
ધરમપુર તાલુકાના સિદુંબર ગામમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા લો લેવલ બ્રિજ ઉપરથી પસાર થતી અંતિમ યાત્રાના દ્રશ્યો સ્થાનિક વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે. જીવના જોખમે લોકો અંતિમ યાત્રા લઈ પસાર થતા જોવા મળી રહ્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ધરમપુર કપાળા સહિત જિલ્લાના અનેક સ્થળો પર લો લેવલ બ્રિજ અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. જિલ્લા વહીવટીતંત્ર સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.